મન પાસે વિશ્વાસ છે, બુદ્ધિ પાસે તર્ક છે. તમે સંસારમાં રહો, તમે વ્યવહારિક જગતમાં હો, તો બુદ્ધિનું કેવું કરો, બુદ્ધિનું માનો. ત્યાં મનની ભાવનાઓમાં તણાઈ જશો તો નુકસાન થશે. પણ તમે પરમાર્થના રસ્તે હોય, તમે સત્સંગમાં બેઠા હોય, તમે ધર્મના ક્ષેત્રમાં હોય, તો એમાં બુદ્ધિને આગળ નહીં રાખો, એમાં મનને આગળ રાખો. જે કરો એ મનથી કરો, એક વિશ્વાસ, એક શ્રદ્ધા સાથે કરો. એટલા માટે વ્યવહારની વાત હોય તો બુદ્ધિને આગળ રાખો અને મન એને ફોલો કરે. અને અધ્યાત્મની વાત હોય, ધર્મની વાત હોય તો મનને આગળ રાખો અને બુદ્ધિ એને ફોલો કરે. આ વાત જો સમજાશે તો તમારો અધ્યાત્મ અને તમારો વ્યવહાર એ બંનેમાં તમે સફળ થશો, સુખી થશો. મન બુદ્ધિ બેયની જરૂર છે, બંને બહુ મહત્વના છે. એટલા માટે જ ભગવાન ગીતામાં કહે છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય તો નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તું મન તું મારામાં લગાડ, તું બુદ્ધિને મારામાં પરોવ, તો તું મારામાં જ રહીશ અને એને કારણે તારી ઉન્નતિ થશે.